ભેગા નહીં થવા દેવાના, અંદર અંદર છોન લડતા, અંદર અંદર લડશે તો જ રાજ કરવાની મજા આવશે. આ લોકો ભેગા થઈ જશે તો મોંઘવારી માટે આપણી સામે બોલશે, આપણા પર રોજગારી માંગશે, શિક્ષણ માંગશે, નોકરી માંગશે, સારા રોડ માંગશે, પીવાના પાણીના બોર માંગશે, આવાસ માંગશે. એટલે આ લોકોને નવરા પાડવાના નહીં. સરકારે પણ ધારી લીધું છે કે આમને નવરા નહીં પાડવાના, આમને કઈ ને કઈ કામમાં રાખવાના ને. આપણે આમ આજે તમે જોઈ લો, આજે તમે પોતે આમલેથાના નાગરિક છો, તમે પોતે દેશના નાગરિક છો, એ સાબિત કરવા માટે કેટલા જાતના કાગળિયા આપણા પર માગે છે કે નથી માંગતા? શરૂઆત કરે કે ભાઈ જન્મનો દાખલો લાવ, આપણે આપીએ એટલે કે ભાઈ આધાર કાર્ડ લાવ, ભાઈ લિવિંગ સર્ટી લાવ, ભાઈ રેશન કાર્ડ લાવ, આવકનો દાખલો લાવ, જાતિનો દાખલો લાવ, લાઇટ બિલ લાવ, ઘરવેરાની પાવતી લાવ, આંકડાની પત્રક લાવ, પાન કાર્ડ લાવ, જીએસટી ભરતો હોય તો જીએસટી લાવ, પાસપોર્ટ લાવ. એવા તો કેટલા જાતના કાર્ડ આજે માંગે છે. કેટલીક ઓફિસ વાળા તો અમારો પાર્ટીનો કાર્ડ હોય તો તે બી લઈ આવે એવું કહે છે, સદસ્ય બહેનો હોય તો એ કાર્ડ બી લાવે એવું કહે છે ને કેટલાક લોકો. તો આટલા બધા કાર્ડ ભેગા કરવામાં તો આપણું જીવન અડધું પૂરું થઈ જવાનું છે એવું લાગે છે મને. છે કે નથી? કોઈ જગ્યાએ નવરા નથી રાખવા માંગતા આપણને. હવે તો તમારે કોઈ લાભ જોઈએ ને, માનો કે આ ખેડૂતે આપણા બચુ કાકાને કઈ લાભ જોઈએ છે સરકારી, બચુ કાકા કોઈ ઓફિસમાં જાય એટલો પેલો અધિકારી કે ભાઈ તમે હયાત છો એનો દાખલો લખી આવો. માંગતા છે કે નથી માંગતા? હવે કાકા જાતે ચાલીને ગયા છે, સામે ઉભા છે તો હયાત છે તો જ ગયા હશે ને. હવે એને જીવતો છે એની દાખલો પેલા લોકો માંગે. તો આવી પરિસ્થિતિ આજે આ સરકારોએ પેદા કરી છે. આજે સરકારોએ જ આપણને આધાર કાર્ડ આપ્યા છે, સરકારે જ આપણને રેશન કાર્ડ આપ્યા છે. સરકારે આજે શું સાબિત કરવા માંગે છે તમે જો, એક ઉદાહરણ આપો. સરકારે પહેલા આજે 4-5 મહિના પહેલા કીધું તમે આધાર કાર્ડ અપડેટ કરાવો પછી જ તમને બધા લાભ મળશે, તમારા છોકરાને બી પછી શિષ્યવૃત્તિ મળશે. કીધું તું કે નથી કીધું? સાચી વાત છે કે ખોટી વાત છે? એમાં 2 મહિના આપણા લોકો આ મામલતદાર ને આ તલાટી ને આ પ્રાંત ને બધા રખડીને થાકી ગયા કે નહીં? એ માંડ એમાંથી નીકળ્યા તો પાછું સરકારે જાહેરાત કરી કે ભાઈ તમે રેશન કાર્ડ કેવાયસી કરી લાવો, બાકી અનાજ તમારું બંધ. કીધું કે નહીં કીધું? હમણાં 2 મહિનાથી ઉઠી બેઠા કે રેશન કાર્ડ લઈને નીકળ્યા. 2 મહિનાથી પેલો દુકાનવાળો કે ભાઈ કર્યું કે નથી કર્યું, બંધ થઈ જશે, મેં નહીં જાણું. ચાલુ છે કે નથી? બધા રેશન કાર્ડ લઈને નાંદોદમાં ફરે છે. હવે એ હજુ પહોંચ્યું નથી ત્યાં સુધી સરકારે કીધું કે ભાઈ તમે ખેડૂત છો એ સાબિત કરવા ખેડૂત રજીસ્ટ્રેશન કરો. કીધું કે નહીં કીધું? હમણાં નહીં તો તમારા 2000 બંધ થઈ જશે, હવે કોઈ લાભ નહીં મળે. ભલા ભાઈ અમે ખેડૂત છે, કટિયામાં અમારું નામ છે ને એને પાછું હું રજીસ્ટ્રેશન કરાવવાનું? પણ આમની નીતિ એવી છે, સરકાર એવું કરવા માંગે છે કે આપણે નરવા નહીં પડવાના. આપણે નરવા પડીએ તો બોલીએ ને ભાઈ આ ભાવ કેમ વધે છે, આ ડોક્ટરો કેમ નકલી પકડાય છે, અહીંયા કેમ આ નકલી કોલેજ પકડાય, અહીંયા કેમ નકલી કચેરી પકડાય, એમ કરીને આપણે ભેગા થઈને લડવા દઈએ. એટલે એને ખબર છે આ લોકોને નવરા રાખવાના નહીં. છેલ્લા 6 મહિનાથી આપણા લોકો ખેત મજૂરી બી સાઈડ પર, ખેતી કામ બી સાઈડ પર, ને આ રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને આ ખેડૂત રજીસ્ટરના ચક્કરમાં ફરે છે કે નથી ફરતા? ત્યારે આ પરિસ્થિતિ સરકારે શા માટે પેદા કરી એ આપણે વિચારવાનું છે. સાથીઓ, આથી થોડા વર્ષ પહેલા આપણા સાહેબે રાતે 12 વાગે કીધું કે તમારા ખિસ્સામાં 500 વાળી છે ને 1000 વાળી છે, કાલેથી બંધ થવાની છે, મહિનામાં તમે બદલી લેજો. હવે મહિના પછી આ નોટ ચાલવાની નથી. નોટબંધી તો યાદ છે ને? યાદ છે ને? તો ભાઈને યાદ છે, લાઈન પર વધારે ઉભા રહ્યા લાગે. તો એ નોટો બદલાવા માટે આપણે બધા કેટલા લોકો લાઈન પર ઉભા રહ્યા. હવે નોટો બદલાવાથી શું ફાયદો થયો? તમને બધાને ફાયદો થયો? અરે નોટોના ચક્કરમાં જ આપણે મહિનો લાઈનો પર રહ્યા, કેટલા લોકો મરી ગયા. તમે કોઈ બેંકમાં, આમલેથાની કે નાંદોદની બેંકમાં કોઈ દિવસે જોયેલું કે કોઈ મોટો માણસ થેલો લઈને પૈસા બદલાવા આવ્યો હોય? આપણે જ હતા ને બધા નાના લોકો. કોઈ મોટો માણસ લાઈન પર ઉભો રહીને થેલો લઈને પૈસા બદલાવા આવ્યો નથી.
નાના માણસોને આ લોકોએ જુઓ ને કેવી હાલત બનાવી દીધી હતી. કેટલા લોકો લાઈન પર મરી ગયા બોલો. એ પૈતું હતું એટલે આ સરકારે જોયું કે આ લોકો ફરી આંદોલનમાં ઉતરશે એટલે પાછો કોરોના નામનું ચાલુ કર્યું હતું. યાદ છે કે ભૂલી ગયા? કોરોના યાદ છે ને બધાને? દાદા યાદ છે કે બોલતા નથી? પેલા બહેનો કોરોના યાદ છે ને? આપણે થાળીઓ વગાડતા હતા ફળિયા ફળિયામાં, તો યાદ છે ને? આપણા સાહેબે કીધું દીવા સળગાવો કોરોના જતો રહેશે. આપણે અઠવાડિયું ચાલે એટલું તેલ તો દીવામાં વાપરી નાખ્યું હતું, પણ કોરોના ગયેલો નહીં ગયો. નહીં તો અમારી બહેનો તો શું છે, રસોઈ બનાવવા મોકલે ને, રસોઈ બનાવવા બેહે, તેલનું ડોલચું કદાચ વધારે ઉતરી જાય તો પાછા ચમચાથી કાઢી લે છે. અમારા બહેનો કાઢતા છે કે નહીં કાઢતા? પણ સાહેબે કીધું કોરોના જશે, દીવા સળગાવો, તો આપણે બધાએ સળગાવી દીધા. ભાઈ પેલા કહે કે મેં 50, આ બાજુની બેન બોલે કે મેં 100 સળગાવ્યા, મારે ત્યાંથી પેલો નીકળી જાય. સાહેબે રાતે લોકડાઉન કર્યું, રાતે જાહેરાત કર્યું. હવે લોકડાઉન કોનું નામ એ બી આપને બી નથી ખબર શું લોકડાઉન છે. આ તો સવારે નીકળ્યા ગામથી, ઘરથી નીકળ્યા એટલે પોલીસ દંડા લઈને ઊભી હોય, આખી પોલીસના હવાલે ઉપરથી આદેશ કે કોઈ પણ ઘરેથી નીકળે એટલે દંડાવાળી કરો. હતું કે નહીં હતું? ટીવીમાં કોરોના 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 કોરોના, એક ધારો કોરોના. એ ટીવી ખોલો, વીટીવી ખોલો, જીટીવી ખોલો, જે બી ખોલો, 2 વર્ષ એક ધારો કોરોના ટીવીમાં ચાલતો તો કે નહીં ચાલતો તો બોલો. એટલે આજે બરોડામાં 1500 મરી ગયા, અમદાવાદમાં 2000 મરી ગયા, સુરતમાં 3000 મરી ગયા, ભરૂચમાં 500 મરી ગયા, નાંદોદમાં 200 મરી ગયા. એટલે પેલો ટીવી બંધ કરીને 5 રોટલી ખાતો હોય ને તો 2 ખાઈને ધાબળો ઓળી ઊંઘી જાય. હતું કે નહીં હતું? આટલો ડર પેદા કર્યો તો આ સરકારોએ. વ્યવસ્થા તો જીરો. લાશોની લાઈનો, સળગાવવા માટેની લાઈનો, લાશો ગંગામાં તરે, નર્મદામાં તરે, ઓક્સિજન ના મળે, બેડ ના મળે. આ સરકારની વ્યવસ્થાને રાતે લોકડાઉન કર્યું. રાતે 12 વાગે આપણે તો હોતા હતા, સવારે ઉઠીને જોયું એટલે લોકડાઉન. પોલીસ ફરે. આપણે 12મા નહીં કરવાના, ભજન નહીં કરવાના, નોરતા નહીં કરવાના. મયતમાં બી આપણે 20 માણસથી વધારે ભેગા નહોતા થવા દેતા. પોલીસ આવતી હતી, યાદ છે ને? યાદ છે ને? પણ એ લોકોની રેલી હોય ને ચૂંટણી હોય તે દિવસે કોરોનાને રજા. તે દિવસે કોરોનાને કહી દે ભાઈ ભરૂચમાં અમારી રેલી છે, કોરોના આવતો નહીં, એટલે રેલી તો એ લોકો જબરજસ્ત કરતા હતા. હતું કે નહીં હતું? બોલો. સાચી વાત છે ને? વિચાર કરો કેવી પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી હતી. પોલીસને આદેશ કર્યો કે આટલો દંડ આ તાલુકામાંથી દર તાલુકાનો આટલો દંડ અમને મળવો જોઈએ, આટલા મેમો ફાટવા જોઈએ. એટલે આપણો કોઈ મહેમાન આવ્યો હોય, કોઈ વડીલ શાકભાજી લેવા નાંદોદ જાય એટલે ફટાક દઈને પોલીસ ઉભો રહે. એમને બિચારાને આદેશ ઉપરથી ગૃહમંત્રી, એમનું શાસન, આટલી દંડ પેશે. એટલે પેલો છે ને, તમે માસ્ક પહેરીને જાવ તો પેલો લાયસન્સ માંગે, પીયુસી માંગે, આ માંગે, તે માંગે, એટલે દંડ તો લઈ જ લેવાનો. બિચારાને બી આદેશ હોય, આજે આ ચોકડી ઉભો હોય, કાલે પેલી ચોકડી ઉભો હોય. કહેવાનો મતલબ આ પ્રકારના કોરોનામાં આપણું રોજગારની, ઘરમાંથી બહાર નહીં નીકળવાનું ને આટલા મોટા દંડ આ લોકો ઉઘરાવ્યા. પણ સાથીઓ, અમે તો ભણેલા ગણેલા લોકો છે, સરકાર સામે લડીએ છીએ, અમે ક્યાંય ડરતા નથી. કોરોનામાં પણ અમે લડ્યા હતા, એમના જાહેરનામા સામે પણ લડ્યા હતા. ત્યારે તમે ખાલી તમારું મગજ થોડું દોડાવજો. એકદમ એ લોકો કહે કે આ કુવામાં કૂદી જાવ તો આપણે કૂદી નહીં જવાનું, એની પાછળ વિચારવાનું. વિચારવું પડે કે નહીં પડે? વિચારવું પડે. 2 વર્ષ કોરોના ચાલ્યો, લાખો લોકો મરી ગયા, લાશો પણ સળગાવવાની જગ્યા નહોતી. પણ તમે ક્યારેક બી ભરૂચ ગયા હશે, અમદાવાદ ગયા હશે, રાજપીપળા ગયા, ભાદરવાના મેળામાં ગયા હશે, શુકલતીર્થના મેળામાં ગયા હશે કે ભાગવેલના મેળામાં ગયા હશે, એકાદ જણને કોરોનાથી બહાર ફફડીને મરતા જોયો છે કોઈ આજ દિન સુધી? 2 વર્ષ કોરોના ચાલ્યો તો આપણને તો હાથ દોડાઈને ગાંડા કરી નાખ્યા હતા કે નહીં? એક પણ ભિખારી કોરોનાથી મર્યો તો એવો કોઈ રેકોર્ડ છે તમારી પાસે? એકાદ ગાંડો ભિખારી કોરોનાથી હોતા પણ મર્યો નથી, રેકોર્ડ નથી આપણી પાસે. સાથીઓ, જેટલા પણ કોરોનામાં લાખો લોકો મર્યા હતા, એક પણ વ્યક્તિ બહાર મર્યો નથી. લાખો લોકો જેટલા પણ મર્યા એ દવાખાને મર્યા હતા. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. નહીં તો બાકી આ મોબાઈલ છે. 2 વર્ષ કોરોના ચાલે, આપણે 2 વર્ષ ઘરમાંથી ના નીકળીએ, બરાબર. આજે દિલ્હીથી કઈ થાય, ટ્રેન પલટી જાય, કોઈ જગ્યાએ બસ પલટી જાય, અમદાવાદમાં આગ લાગે કે બોમ્બેમાં ધમાલ થાય, આ મોબાઈલમાં બીજા દિવસે આવે છે કે નથી આવતું? આવે છે ને?
બીજા દેશમાં પણ કંઈ થાય તો આવી જાય છે. કોરોના 2 વર્ષ આપણા દેશમાં ચાલ્યો, લાખો લોકો દવાખાનામાં મરી ગયા. આપણે લોકોએ 12મું નહીં કરવાનું, ભજન નહીં કરવાનું, મજૂરી નહીં જવાનું, નોકરી નહીં જવાનું. પણ આ મોબાઈલમાં એક પણ વિડીયો દિલ્હી, બોમ્બે કે પૂનાથી આવ્યો નથી. એકાદ વિડીયો તો આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ? આવવો જોઈએ. દેખો ભાઈ, છેટેથી ઉતારીને તો આવવો જોઈએ કે દેખો ભાઈ ये बंदे को कोरोना हुआ है, ये बंदा अभी तड़प तड़प के मरने वाला. એકાદ વિડીયો તમારા મોબાઈલમાં આવ્યો છે? ના ના નહીં આવ્યો. અમારા મોબાઈલમાં બી નથી આવ્યો. એટલે સમજો આ સરકાર શું કરી રહી છે. આજે આદિવાસી સમાજ એ મૂળ આદિવાસી આદિ અનાદિકાળથી વસનારો સમાજ છે, છતાં પોતાના જાતિના દાખલા સાબિત કરવા આજે મહિના ધક્કા ખાવા પડે છે. ત્યારે એની સામેની એકતા બનાવવી પડશે. આજે કેટલાક ધર્મ સંપ્રદાયોમાં વેચાઈ ગયા, કેટલાક પાર્ટીઓમાં વેચાઈ ગયા, કેટલાક જુવાનીઓનું પોતાનું સંગઠન અલગ અલગ ચલાવે, અલગ અલગ ગ્રુપ બનાવે, એટલે આપણને એક થતા નથી અને એના કારણે આ બધું ચાલી રહ્યું છે. ત્યારે જ્યારે પણ આપણી એકતાની વાત હોય તો બધાએ ભેગા થવું પડશે. સાથીઓ, આજે તમારે ત્યાં આવ્યા છે એટલે બીજી પણ વાતો મૂકીશું. આજે આપણા યુવા ધનને પણ આપણે કહેવું પડશે કે યુવાનો માત્ર ને માત્ર કહે છે, બધાની પરિસ્થિતિ કઈ સરખી રહેતી નથી. હાથેના 2 મિત્રો R1 લઈ આવે, KTM લઈ આવે તો બીજા પણ પોતાના મા બાપને મજબૂર કરતા કે ભાઈ અમને બી R1 લઈ આપો, અમને બી iPhone લઈ આપો, અમારો બી બર્થડે ની પાર્ટી રાખો, મારા લગ્નમાં બી રોકીસ્ટાર જ આવી જોઈએ. એવું કરતા છે કે નથી કરતા? આજ બેન્ડ હશે તો જ હું લગ્ન કરીશ. 1.5-2 લાખની બેન્ટો મંગાવવાની, iPhone માં લઈ માંગવાનું માતા પિતા પર, KTM લઈ માંગવાનું, રેસિંગ કરવાનું, પાર્ટીઓ કરવાની. પણ મિત્રો, મારી સૌને વિનંતી છે, એ પણ નાના નાના ભૂલકા છે, એમને સારું શિક્ષણ મળે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. જે યુવાનોએ પરીક્ષાની તૈયારી કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા, એ યુવાનોને પણ મારી વિનંતી છે, સમય તમારી પાસે હશે, તમે સારી નોકરી મેળવશો તો તમારો સમય પણ સારો આવશે. તમારે પણ સારું ભણવા માટે તમારું ધ્યેય શું છે, લક્ષ્ય શું છે, એ તમારે નક્કી કરવું પડશે. આજે અમે આમલેથા ગામમાં છે. આમલેથા ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું છે. શરૂઆત આપણા ગામથી સારી કરીશું તો મને લાગે છે આજુબાજુના 10 થી 15 ગામમાં એની અસર પડશે. પડશે કે નહીં પડશે? ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે તમારા ગામમાં પણ એકતા બને. ગામના યુવાનો ભણતા હોય એના માટે સારું મેદાન, સારી લાઇબ્રેરી ગામમાં હોય, બધા સાથે બેસીને વાંચન કરે, તલાટીમાં પાસ થાય, પોલીસમાં પાસ થાય, PSIમાં પાસ થાય. એ પ્રયાસો આપણે કરવા પડશે. નહીં તો આપણા જુવાનિયાની તાકાત મને ખબર છે. બેન્ડ પાર્ટીમાં 11 વાગ્યાથી નાચવા પડે ને, બેન્ડ વાળા 5 વાગે બંધ કરે તો બી કે એ વગાડો જો અમે નાચવાના છે. કહેતા છો ને બધા? તો તમારી એ તાકાતનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે પણ તમારે કરવી પડશે. મા બાપ પર કેટલા નિર્ભર રહેવાના? મા બાપ આજે સારા છે ત્યાં સુધી આપણે પણ સારા છે, પણ આવનારા દિવસોમાં મા બાપ તમારા પર નિર્ભર રહેવાના છે, એટલે તમારે પણ મજબૂત થવું પડશે. સાથે અનેક આપણા કુરિવાજો છે, કુટેવો છે, એના પર પણ આપણે નિયંત્રણ લાવવું પડશે. ઘણા ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું પડશે. સમસ્યાઓ તો આપણી પાસે પુષ્કળ છે. આપણા બાળકો હોશિયાર છે, છતાં આપણા બાળકોને સારી કોલેજ, જે શિષ્યવૃત્તિ જેવી અનેક સમસ્યાઓ નથી મળતી. એના કારણે ઘણી બાળકો ભણી નથી શકતા. બધા ભણે ગણે છે પણ નોકરી પણ બધાને મળતી નથી. ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના, મારો છોકરો ડોક્ટર જ બને, મારો છોકરો શિક્ષક જ બને, એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ, કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ, ત્યાં મૂકીએ, ભણાવીએ, એન્જિનિયર બનાવીએ. ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે, સગાવાલામાં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે, પણ બધાને નોકરી નથી મળતી. સરકારી નોકરી એટલી બધી નથી. ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે, નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે, ફોઈ લોકો પૂછે કે આપણો છોકરો એન્જિનિયર કરતો તો કેમ લાગતો નથી? હજુ થાય છે કે નથી થતું? એટલે પેલો ટોર્ચર થાય, પછી વ્યસનોમાં જાય. એટલે મારા સાથી મિત્રોને પણ કેમ છું, સારી નોકરીના પ્રયાસો કરો. સાથે સાથે કદાચ નોકરીમાં નથી મેળ પડતો તો ધંધા રોજગારમાં પણ કઈ રીતના આપણા પરિવારને જીવડાવી શકીએ, આગળ લાવી શકીએ, એ તરફ પણ તમારે ધ્યાન આપવું પડશે.
નહીં તો સમસ્યાઓ તો પુષ્કળ છે, અનેક સમસ્યાઓ છે. જ્યારે પણ એના માટે આપણે ઉતરીએ, ચિંતા કરીએ તો આપણે થાકી જઈએ, એટલી સમસ્યાઓ છે. તો આ બધા અનેક વાતો છે. સાથે તમે તો બધા જાણો છો, નિરંજનભાઈએ કીધું એમ આજે તો ગુજરાત જાણે આખી નકલીની બોલબાલા ચાલે છે ને. ઓફિસો નકલી, જજ નકલી, પોલીસ નકલી, સીએમ અધિકારી નકલી, પીએમ અધિકારી નકલી, એસપી નકલી, ઈડી નકલી, કેટલા લોકો નકલી પકડાય છે. ત્યારે એટલી બધી ભ્રષ્ટાચારની હદ છે કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે, બધું થાય છે, પણ લાગવગથી પૈસામાં આપણે પહોંચી નથી વળતા. ત્યારે અનેક ભરતીઓમાં પણ તલાટીથી લઈને, પટાવાળાથી લઈને, બીડગાર્ડથી લઈને બધા બહારના છોકરાઓ લાગવગ આપીને, પૈસા આપીને ઘણા પણ આવે છે. હું બધાની વાત નથી કરતો, પણ આપણા છોકરાઓ પૈસામાં પહોંચી નથી વળતા ત્યારે ઘણી એમાં રહી જાય છે. ત્યારે સાથીઓ, વધારે સમય નહીં લઈએ. કદાચ કોઈએ ખાધું નહીં ખાધું, અને બહેનો તો 6-7 વાગ્યાના અહીંયા બેઠા છે, એટલે ઘણા લોકોએ તો કદાચ રોટલા કે રોટલી કે જમવાનું પણ બનાવ્યા વગર અહીંયા આવી ગયા હશે એવું લાગે છે. છે ને એવું? આજે ઘરમાં ઝઘડો નહીં થાય એટલું જરા જોઈ લેજો. બરાબર છે? એટલે સાંભળવા આવ્યા છો એટલે થોડા સંદેશા, થોડા ઉપદેશો, થોડા સંકલ્પો અહીંથી લઈને જવા પડશે. ત્યારે હા, હવે આપો વાલી તો કાસે એક માત પછી આંબોડી ને ડોગરી ને બધી મિક્સ જ જાય.